જય શ્રી કૃષ્ણ બધાને. સો આજે આપણે બનાવીશું દૂધીના ઢોકળા. સો એમાં આપણે નાખીશું સૌથી પહેલાં ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ, પછી બધા મસાલા, ચટણી, ધાણા જીરું, હળદર, મીઠું, હિંગ, થોડી ખાંડ બી એડ કરીશું. એના પછી થોડું તેલ, ખાવાનો સોડા, એના પર લીંબુ નાખી બરાબર આપણે મિક્સ કરી લઈશું અને થોડું કમથું આપણે એમાં પાણી એડ કરીને મસ્ત લોટ બાંધી લઈશું. એને સ્ટીમ કરવા માટે સ્ટીમર મૂકી દઈશું ગરમ કરવા માટે અને આપણે ઢોકળાને મસ્ત મેંદુવડાનો શેપ આપીશું, જેનાથી ઢોકળા ખાવાની એક્સાઇટમેન્ટ વધી જાય. સો તમે જોઈ શકો છો મસ્ત આપણે સ્ટીમરમાં ઢોકળા ગોઠવી દીધા છે અને ઇટ્સ જસ્ટ લુકિંગ લાઈક વાવ. હવે એને 15થી 20 મિનિટ થશે ત્યાં સુધીમાં આપણે જોડે પીવા માટે મસ્ત ચા બનાવી લઈએ. ઢોકળા બની ગયા છે તો તેને મસ્ત વઘાર કરી લઈએ. વઘાર કરીને મસ્ત ચા સાથે એન્જોય કરીએ અને તમે બી બનાવીને મને કમેન્ટમાં કહેજો કે કેવા બન્યા છે. જય શ્રી કૃષ્ણ.